Good evening, good afternoon, sir. Good afternoon. કેમ છો સર? મજામાં? એકદમ Good evening, sir. Good evening. તો બાળકો જો ભાઈ આપણો ડિસ્પર્ઝન ના અંદર નેક્સ્ટ ક્વેશ્ચન છે. પહેલા તો ક્વેશ્ચન લખી નાખો. 27 નંબર જે દેખાયેલો Good afternoon, sir. Good afternoon. Good afternoon. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણવાનું છે ભાઈ. 1 2 3 4 5 6 7 સાત નંબર આપ્યા છે. arithmetic mean obviously 4 થાય. તો ચાર ઓપ્શન માંથી કયો ઓપ્શન સાચો છે એ તમારે કહેવાનું છે. સર 29 માં લખવાનું છે ને? ઓકે સર. બરાબર જ કર્યું. 1 ક્યાંથી આવે? 7 જ ટર્મ છે. 28 ડિવાઇડેડ બાય 7 એટલે 4 થાય. ઓપ્શન બી આવે ને? તો ભાઈ x બાર આવશે 4 અને x માઈનસ x બાર કરશો અને એનો સ્ક્વેર કરશો તો એ 28 મળશે. જોજો આ છે 28 અને 28 ડિવાઇડેડ બાય 7 એટલે 4 અને એનું સ્ક્વેર રૂટ કરો એટલે 2 આન્સર આવે.
જો ભાઈ બરાબર છે આ અને હવે સ્ક્વેર રૂટમાં લખવાનું 28/7 કારણ કે 7 ટર્મ્સ છે એટલે 4 થાય અને એનું સ્ક્વેર રૂટ કરો એટલે 2 આન્સર આવે બધાને આવી જાય છે ભાઈ પાછળ ભાઈ જે લોકો બધા અલગ અલગ વાતો બરાબર ભાઈ x² થી કરો કે થઈ ગયું ને તો બાળકો તમે જો આ ક્વેશ્ચન ને જોશો ને ભાઈ ઓનલાઈન ઘરે બેઠા છે બધા ભાઈ થઈ ગયો ને આન્સર Yes, sir. Yes, sir. તો આ ક્વેશ્ચન તમે જો જોશો તો આ જે નંબર્સ આપ્યા છે કાઢી લે ગાંડું ને એ લઈ આવ્યું હોય તો કાઢી લે તો આ જે નંબર્સ આપ્યા છે ભાઈ આ શું છે ભાઈ તો કે આ એક નેચરલ નંબર્સ ની સિરીઝ 1 2 3 4 5 6 7 અને જો નંબર્સ નેચરલ નંબર્સ હોય અને તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન જો એ સિરીઝ નું ગણવું હોય જે રીતે નેચરલ નંબર્સ નો મીન ગણવો હોય તો તમે એક ઇક્વેશન યુઝ કરી શકતા શું હતું ઇક્વેશન યાદ છે નેચરલ નંબર્સ આપ્યા હોય ને મીન ફાઇન્ડ આઉટ કરવો અરે બા ગણાતા એવા ક્વેશ્ચન આપણે એમઓસીટી માં ગણાતા 10+1/2 કરો ને તો એરિથમેટિક મીન મળે સીધું ઇક્વેશન નેચરલ નંબર્સ નું જો જીવનમાં કદાચ નવેમ્બર સુધી ચોઘડિયું આવે પાછું કઈ કેવું તો જોવાની તસ્દી લેવાની આવી કે આવું કઈક છે બરાબર બાકી નવેમ્બર માં ઘણું બધું શીખવા મળી જશે એટલે એમાં કઈ વાંધો આવશે તો 10+1/2 એરિથમેટિક મીન નું ઇક્વેશન હતું જો નેચરલ નંબર્સ હોય હવે જો મારે નેચરલ નંબર્સ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણવું હોય ને તો એની પણ એક થિયરમ છે કે જે તમે સીધી યુઝ કરી શકો છો જો તમને એ યાદ હોય અને તમને ખબર પડતી હોય કે ક્વેશ્ચનમાં જે સિરીઝ આપી છે એ નેચરલ નંબર્સ ની છે નેચરલ નંબર્સ થી ખબર કઈ રીતે પડે તો કે 1 થી સ્ટાર્ટ થતું હોય ને લાઈનમાં આવતું 1 2 3 4 5 6 7 8 9 તો એ એક નેચરલ નંબર્સ ની સિરીઝ આપણે કહીએ છીએ તો જો મારે એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણવું હોય ને તો એનું ઇક્વેશન આવું અંડર રૂટમાં n² - 1/12 તો અહીંયા કેટલી ટર્મ્સ હતી ભાઈ 7 ટર્મ્સ હતી તો n = શું થાય 7. તો 7 નો સ્ક્વેર કરવાનો -1 કરવાનું અને 12 થી એને ડિવાઈડ કરવાનું તો 7 નો સ્ક્વેર કરો કેટલા થાય 49. 49 - 1 કરો તો શું થાય 48. અને એને ડિવાઇડેડ બાય 12 કરો 4. તો 4 તો ઓબ્વિયસલી 4 તો મને સીધો આન્સર મળે ભાઈ 2 તો મારે ઓલું મીન ગોતવા જવાનું ને x હોય તો x નો સ્ક્વેર કરવો કે x - x બાર નો હોલ સ્ક્વેર કરવો કે આવી કોઈ માથાકૂટમાં પડવાની જરૂર રહે નહીં
હું સિમ્પલી આ ઇક્વેશન જો મને ખબર હોય તો હું સીધું સ્ટાન્ડર્ડ ડેવિએશન શું કરી શકું છું, ગોતી શકું. સબ્જેક્ટ ટુ મારી પાસે સિરીઝ કેવી હોવી જોઈએ? નેચરલ. બરાબર છે બાળકો? બધાને ભાઈ? તો Yes. ઓર કરીને નીચે લખી નાખો. Done, sir. Done, sir. Done, sir. તો હવે જો 29 નંબરનો ક્વેશ્ચન, જ્યાં હવે તમને એમઓસીટી ની ખબર હોવી જોઈએ ને ડિસ્પર્ઝન ની ખબર હોવી. મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન કીધા છે. નંબર્સ જો શું આપ્યા છે? નેચરલ નંબર્સ. Natural 6 સુધી. numbers. એટલે ટોટલ 6 ટર્મ્સ જ છે. એટલે કાં તો તમે ટિપિકલ આપણે જે રીતે ગણીએ છીએ એ રીતે પહેલા તો ક્વેશ્ચન લખી નાખો, લખાઈ જાય એટલે મને કહો. Done, sir. Done, sir. Done, sir. Done, sir. તો હવે કાં તો તમે ટિપિકલ વે માં ગોતો x બાર, આ 6 ટર્મ્સ નો સરવાળો કરવાનો, ડિવાઇડેડ બાય 6 કરવાનો. ઓર તમને શું ખબર હોવી જોઈએ? તો કે ઓર તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જો મારે મીન ગોતવું હોય નેચરલ નંબર્સ નો, એ કઈ રીતે મળે? તો કે n+1 ડિવાઇડેડ બાય 2 કરવાનું. તો 6 ટર્મ્સ છે તો 6+1 ડિવાઇડેડ બાય 2. તો મારા મીન નો આન્સર શું આવે? 7/2. અને એ જ રીતે સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતે મળે? તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન નું આ ઇક્વેશન અંડર રૂટમાં n² -1 upon 12. તો અંડર રૂટમાં n² એટલે કે n = કેટલા ભાઈ? તો અંડર રૂટમાં 6 નો સ્ક્વેર, સોરી 36. એમાંથી -1 કરવાનું અને ડિવાઇડ 12 કરવાનું. તો શું આવે? તો કે 35/12. 12. તો મારે આવા ઓપ્શન જોવા પડે 7/2 અને અંડર રૂટમાં 35/12. એવો કોઈ ઓપ્શન છે? તો કે એવો ઓપ્શન એ જ છે. બધાને બાળકો? Yes, sir. તમારે ઈઝી. દે તો બગા કેલ્ક્યુલેટર. Two આવે sir. એરિથમેટિક મીન શું થાય ભાઈ? આ સિરીઝ નો 5 થાય. એટલે કાં તો આપણે ટિપિકલ જૂની મેથડ થી ગણીએ 1 3 5 7 9 x minus x bar -4 -2 0
2 x minus x bar નો હોલ સ્ક્વેર 4 4 0 4 40. 40 થાય તો સ્ટાન્ડર્ડ ડેવિએશન થાય અંડર રૂટમાં 40 upon 5 और अंडर रूट માં 8 8 નું સ્ક્વેર રૂટ કરું શું થાય 82 જોજો ભાઈ બધાને આવે છે આન્સર Yes, sir. ભાઈ 2.83 આવો જોઈએ ભાઈ થઈ જાય તો કેજો બાળકો આરો માં બધા Done, sir. કોઈને પ્રોબ્લેમ નથી ને ટોપી થઈ ગયો બકા હુંડાઈ Sir. શું નામ તારું ચિરાગ થઈ ગયો કે એની પાસે શીખી રહ્યો થઈ ગયો તું શીખવાડે છે બીજી પંચાયત કરસ એને આમ ના લઈ ગયો, આમ ના લઈ ગયો, આપમાં લઈ ગયો. તું યાર મેંદેડા બેઠા બેઠા તારે ઓળખ ચિરાગ કોણ છે જોયો તે ચિરાગ કેવો લાગે છે વ્રજેશ આથી બોલે. સર વ્રજેશ ને કઈ ચિરાગ નો એક હાથ પડશે ત્યાં તો એ અંદર વયો જઈશે જમીનમાં. કોણ બોલ્યું આ અત્યારે સર નિકુંજ. નિકુંજ છે. ભાઈ નિકુંજ ને ઓળખો છો તું બગા એને તો હાવ ગજબ બેજતી કરી નાખી. હાથ પડશે. ઈ ઓળખે છે ઈ એમ કહે કે ભાઈ તારો હાથ પડશે તો ચિરાગ જમીનના નીચે વયો ગયો છે. સર બોલ બોલ બગા. આપણે ઓલી રીતથી થાય એને પણ ઈ સૂત્ર ખોટું બકા તારી પાસે ઈ જો કરાવું જો તને હમણાં બ્રહ્મ જ્ઞાન આપું જ છું બકાય તો બાળકો હવે ક્વેશ્ચન માં જે સિરીઝ હતી શું હતી નેચરલ નંબર્સ તો હતા પણ કેવા હતા Odd number. બરાબર તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ફર્સ્ટ નો સ્પેલિંગ ખોટો એન્ડ નેચરલ નંબર્સ કાંઈ વાંધો નહીં, બની નથી આવતું. હા એ હમણાં કરી દઉં તો એનું ઇક્વેશન ચેન્જ થઈ જશે કારણ કે નેચરલ બાળકો બકા શું તારે કઈ પ્રોબ્લેમ છે બકા તને બરાબર તારે મારામાં એટલી બધી તને આમ ઈચ્છા ય ન થતી મારી સામે જોવાની નહીં બધી એટલીસ્ટ મને સાંભળ અને જેના માટે તું આવે છો બરાબર નવેમ્બર માટે સપનાઓ જોયા છે આપણે કે કોઈ કઈ ગજબના કલરફુલ ઓલાથી પાસ થઈ જશું આ ઈ ચરિતાર્થ કરવા માટે જે કરવું પડે ને ઈ કરવાનું પાકું ને કાઈ પ્રોબ્લેમ નથી ને તારે ચડી બડી હરકી કરવી હોય તો કરી લે. પાકું છે પેરીને તો આવ્યો જ ને તો બાળકો તમારી પાસે જો n નેચરલ નંબર્સ હોય અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણવું હોય તો સ્ટ્રેટ હવે ગણી શકો છો સબ્જેક્ટ ટુ તમને ઇક્વેશન આવે છે અને ઇક્વેશન શું છે n² - 1/12 સ્ક્વેર રૂટ કે અંડર રૂટ આની જગ્યાએ જો ઓડ નંબર્સ તો તમારું એ ઇક્વેશનમાં સ્લાઇટ ચેન્જ કરવાનો અને ચેન્જ શું છે તો કે n² - 1 તો રહેશે પણ હવે ડિવિઝનમાં 3 આવશે 12 નહીં આવે તો હવે જો તમે અહીંયા ઈ સેમ કન્સેપ્ટ લગાડો ને તો 5 નંબર્સ હતા 5 નો સ્ક્વેર કરો તો કેટલો થાય 25 - 1 ડિવાઇડેડ બાય 3 તો અંડર રૂટમાં 8 આવ્યું 2.8 તો
તો ખાલી ને ખાલી જો ઇક્વેશન ની ખબર હોય કે ભાઈ જો ઓડ નંબર્સ હોય તો તમારે કોઈ મીન ગણવા જવાની જરૂર નથી, x ઉપરથી x નો સ્ક્વેર કરવા જવાની જરૂર નથી. તમે સ્ટ્રેટ હવે શું કરી શકો છો? સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરી શકો છો. Done. ડન સર. ઓકે, આ લોકો બધા ગણે લખાયા. હા જો બોલ્યો ભાઈ. બધાને ક્લિયર ભાઈ? પાકું ને? થઈ ગયું વરસલ? યસ. વરસલ ને પૂછ્યું બકા. હવે કોણ તો આ હશે? 34 નંબરનો ક્વેશ્ચન છે. 2, 4, 6, 8 અને 10 આપ્યા છે. વેરિયાન્સ ગોતવાનો છે. આનો એક જ મિનિટ પાડો ખાલી. 2, 4, 6, 8, 10 અને જો વેરિયાન્સ ગણવું હોય તો અહીંયા એ 2, 4, 6, 8, 10. એરિથમેટિક મીન 6 થાય એટલે ડેવિએશન આ જ આવે અને એનો સ્ક્વેર એ આ જ થાય, પણ વેરિયાન્સ છે એટલે સ્ક્વેર રૂટ નો આવે. ઓપ્શન એ આન્સર આવશે 8. Done, sir. સર સરળ આન્સર દેખાડો તો. ડન સર. પણ અગેન સેમ કન્સેપ્ટ લાગુ પડે બાળકો. તમારી પાસે જે 5 નંબર્સ જે હતા ને એ નેચરલ નંબર્સ ની સિરીઝ હતી, પણ ઇવન નંબર્સ હતા 2, 4, 6, 8 અને 10. અને ફાયદો એ છે જો તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતતા હો તો કે તમારા ઇવન નંબર તમારી પાસે હોય કે ઓડ નંબર, ઇક્વેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન નું કેવું રહેશે? સેમ રહેશે. આપણા કેસમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન નથી ગોતવાનું, આપણા કેસમાં શું ગોતવાનું છે? વેરિયાન્સ. તો ખાલી શું થાય તો કે અહીંથી સ્ક્વેર રૂટ નીકળી. Done, sir. Done. Great. good. ડન સર. બાળકો જો રિફ્રેશ કરી લઈએ એમઓસીટી ના આન્સર કે જો મારે નેચરલ નંબર્સ નો એરિથમેટિક મીન ગણવો હોય ને તો
ઈ આવે n+1/2. જો મારે ઓડ નંબર્સ ની સિરીઝ આપી હોય અને એરિથમેટિક મીન ગણવું હોય તો એનો આન્સર આવે ખાલી n. બરાબર. અને જો મારા નેચરલ નંબર્સ નો સ્ક્વેર આપ્યો હોય તો n+1 * 2n+1 / 6. આ ત્રણ થિયરમ એમઓસીટી માં લખી દીધા. ગો થ્રુ ખાસ કરી જવાની ભાઈ, ને આવી બધી વસ્તુઓ ખાસ યાદ રાખવા, કારણ કે તમારી પાસે ટાઈમ જે છે એ સૌથી ઓછો છે. જેટલા શોર્ટકટ્સ આવડતા હોય તમને એ સૌથી મહત્વ. તમે ટ્રેડિશનલ વે થી તો આન્સર ગોતી જ શકો છો, પણ એમાં કેલ્ક્યુલેશન કરો. તો જો તમને શોર્ટકટ ની ખબર હોય, શોર્ટ કીઝ ની ખબર હોય, તો તમારો આન્સર જે છે એ તમારે કોઈ મહેનત વગર સીધો આવી શકશે. 120 મિનિટ્સમાં તમારે 100 ક્વેશ્ચન્સ ટીક કરવા. એટલે વર્ચ્યુઅલી તમે એક ક્વેશ્ચન વાંચો અને એનો આન્સર લઈ આવો, એના માટે તમને 1.2 મિનિટ્સ થશે. એટલે જેટલું કેલ્ક્યુલેશન ઓછું થતું હોય અને સીધા આન્સર આવતા હોય એવા પાર્ટ ઉપર શું કરવાનું, ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું, જેથી કરીને આપણને માથાકૂટ થાય નહીં. આ જ રીતે જો ડિસ્પર્ઝન ની વાત કરીએ તો એમાં તમારે બે થિયરમ યાદ રાખવાના. જો નેચરલ નંબર્સ હોય અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવું હોય તો √(n2 - 1/12) અને ઓડ કે ઇવન નંબર્સ હોય તો 12 ની જગ્યાએ 3 આવે. ઇક્વેશન ઈનું છે. અને વેરિઅન્સ કરવું હોય તો સ્ક્વેર રૂટ નીકળી જાય. બરાબર છે ને બાપુ? પાકું છે બધાને? હા, સ્ક્વેર રૂટ આવી જાય. એમાં 2.84 નો જ આન્સર આવે. 2.83 છે. બધાને ક્લિયર છે ને બાપુ? તો હવે તમને બધાને, જે લોકો ઘરે છે એ લોકોને પણ અને તમને લોકો તો રોજ હવે ફિઝિકલી મળો જ છો પાછો. તો આજે કયો છે બુધવાર, સોમવાર તમારે એમઓસીટી અને ડિસ્પર્ઝન આ બે ચેપ્ટર્સ ના જેટલા મેઝરમેન્ટ્સ છે એની જેટલી પણ ઇક્વેશન્સ લખવાના અને એની જેટલી પ્રોપર્ટીઝ આ લખીને તમારે ટૂંકમાં સબમિટ કરવા. એટલે તમારા પેજીસ ફાડી નાખવાના, પિન કરી લેવાનું. બરાબર. શું પાછું બોલ્યો? એમઓસીટી અને ડિસ્પર્ઝન ટોટલ 9 મેઝરમેન્ટ્સ થશે. એરિથમેટિક મીન, જ્યોમેટ્રિક મીન, હાર્મોનિક મીન, મીડિયન, મોડ, રેન્જ, બરાબર, ક્વાર્ટાઇલ ડેવિએશન, મીન ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. આ 9 મેઝરમેન્ટ્સ જો ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ હોય તો કઈ રીતે મળે? એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું હોય, ગ્રુપ ડેટા હોય તો એને ગોતવા માટે ક્યુ ઇક્વેશન મારે યુઝ કરવા. અને એના નીચે માનો કે એરિથમેટિક મીન કરી રહ્યો છું તો એરિથમેટિક મીન ની કઈ પ્રોપર્ટીઝ, જ્યોમેટ્રિક મીન ની પ્રોપર્ટીઝ શું છે, હાર્મોનિક મીન ની પ્રોપર્ટીઝ શું છે. જ્યોમેટ્રિક મીન નું ટાટા એના ઇક્વેશન લખવાના, પછી એની પ્રોપર્ટીઝ. આવું જ રેન્જ માટે, ક્વાર્ટાઇલ ડેવિએશન માટે, મીન ડેવિએશન માટે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. જે લોકો બાળકો 100% ઓનલાઈન માં જ છે, જે લોકો અહીંયા આવતા જ નથી ક્લાસ, એ લોકોએ ઘરે લખવાનું વ્યવસ્થિત રીતે અને પછી એની પીડીએફ ફોટો પાડવાનો ફોનમાં, બરાબર, અને એની પીડીએફ જે છે એ તમારે સબમિટ કરવાનો. સમજાઈ ગયું બાળકો? ઓકે સર. ઓકે સર. આ મંડે છે. સેટરડે શું કરવાનું છે ભાઈ આપણે? એમસીક્યુઝ કરવાના ડિસ્કશન. એટલે તમારે આ વીકમાં ઘણું બધું સ્ટેટિસ્ટિક્સ રિલેટેડ કરવાનું થશે. બરાબર છે? હું ઇન્ડિવિડ્યુઅલ તમારી ટૂંકમાં ઓલી ટેસ્ટ આજે 2 મૂકી છે, કાલે હું 2 મૂકીશ, હવે 2 તો મૂકતો રહીશ. પણ નેક્સ્ટ વેનસડે તમારે પેલું બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા, એમઓસીટી અને ડિસ્પર્ઝન પેપર હાફ એન આવર નું અહીંયા ક્લાસરૂમમાં આવવાનું. બરાબર છે? તમારા ઓનલાઈન વાળાને ભાઈ એકવાર પેપર લેવાઈ જાય એના પછી ગ્રુપમાં શેર કરી દઈશ, તમારે ઘરે બેઠા કરી નાખો.
સમજી ગયા ભાઈ ઓનલાઈન વાળા બાળકો? Yes, sir. હા ઓકે સર. એટલે શું થયું? સેટરડે, મન્ડે અને વેનસડે. હવે આ ઓમકારભાઈ બોલી દો. કોણ બોલી ગયો? શું નામ તારું? આ ખીલન નો જો અવાજ તમારા સુધી પહોંચે ને બાળકો, તો એ કઈક એવું ગજબનું એ તમારા હોશ ઉડાડી દેશે. આ કે બતા ફાઇનલમાં શું હોય તારે? એના લગ્નો એના જ ગીત ગાવાના. MCQ તારે કઈ લખવું હોય કે કઈ કરવું હોય તો તારી છૂટ બતાવે. તારે જે કરવું હોય. આપણે તો હશે MCQ છે. બરાબર? ખબર પડી ને બાળકો તમને આ કિલન ના લીધે? બાકી ન ખબર પડે. અદ્ભુત જ્ઞાન હા છે. સર. તો બાળકો એક બે ક્વેશ્ચન હજી કરી લઈએ પછી પૂરું કરીએ. શું આવશે બાળકો? ઓપ્શન બી આવશે. 2/3 into SD. 10:12:15 ગઈકાલે જો ચોગડિયું જીવનમાં આવ્યું હોય તો ગઈકાલે આપણે એ ભણ્યા હતા. QD કોણ બોલ્યું પેલા સમજાણું નહીં? માસ્ક ની અંદર થી બોલ્યું, ખબર ન પડી. તું હતો બકા? સાચું બોલજે. સમજો ચશ્મા ના તને મેળ નહીં પડે ક્યાંય તારો. આપો ને. કોણ હતું? કોણ હતું? તો ઓકે કીધું તો કરી સમજાવો યાર. ભ્રમ હે ભ્રમ ભ્રમ. ઉમર બકા ઓનલાઈન માં એક ખાલી એક જ જણો બોલે બકા. એને મિસ્ટર બુસા તને સમજાઈ ગયું છે ને ભાઈ? અરે સમજાય ગયું હોય ને. આ લોકો બધા તારી એટલી ચિંતા હોય છે બેઠા. અમુક લોકો કે મેંદરડા મળવાનો આવે તને. હા હવે ઓ કેમ ગજબ બેઇજ્જતી કરતા હોય તો પછી હું નથી સાંભળી શકતો. તારી બેઇજ્જતી કરતા એમ ભાઈ? તમે એની બેઇજ્જતી કરો છો ભાઈ. આ જોવો ને કારું કારું રાખી દીધું, બંધ કરી દીધું બધું. લે કાળું થઈ ગયું. જો તો આવ્યું. એ એમ નથી કે તો બાળકો થઈ ગયું છે ને બધાને ભાઈ? તો છેલ્લો ક્વેશ્ચન કરી હાલો. આ થિયરમ નો લખી નાખો.
સ્ટાન્ડર્ડ ડેવિએશન હંમેશા મોટું હોય બાળકો, એ યાદ રાખો. જો MD 15 હોય તો સ્ટાન્ડર્ડ ડેવિએશન નો આન્સર એનાથી મોટો જ આવે, એનાથી નાનો ન આવે. 19.5 આવશે એટલે 18.75, બરાબર ને? આવું છે ભાઈ. MD is to SD is equal to શું થાય? 12 is to 15. એટલે આવું લખી શકાય કે MD divided by SD is equal to 12 divided by 15. બરાબર કે નહીં? તો તમારી પાસે શું આપ્યું છે? MD 15 divided by SD રાખીએ. 12 divided by 15. તો SD સામે જાય અને આ બાજુ આવે તો 15 into 15 divided by 12 is equal to SD. બધાને બાળકો ક્લિયર ને ભાઈ? યસ. હા સર. કોણ કોણ? હા સર, હું પંડ્યા નિકુંજ. બોલ બોલ પંડ્યા. સર આ તમે જે લખ્યું MD is to SD is equal to 12 is to 15. 12 is to 15, બરાબર. હા ઈ નો સમજાણું. એના માટે બગા કાલ હતો તો હે? હતો લેક્ચર માં તું હા. તો બકા ચોગડી વયું ગયું જીવનમાંથી તારે. કારણ કે જો તું કાલે હો ને બકા તો કાલે મેં આવા ક્વેશ્ચન ગણાવ્યા હતા. જો એટલે સર કાલે હું બપોરના લેક્ચરમાં નહોતો. બપોરના lecture વાળો તો તું. એટલે જો આ તું જો આવી એક થિયરમ છે જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માં આવે છે. આ ત્રણેય વચ્ચેનો રિલેશનશિપ 10 is to 12 is to 15. આ MD is to SD એટલે શું લખી શકાય? 12 is to 15 લખી શકાય. ઓકે. હા બસ પછી તો આ એટલું ખબર હોય પછી તો મૂકવાનું જ છે ખાલી હારી. ચાલો. પછી ગોતવાની. આજનો લેક્ચર જોઈ લેજો બગા પાછો વ્યવસ્થિત રીતે. હા સર જોઈ લઈ. ચાલો. મને કે ને મને સાવ આટલું અપમાન કરે છે મારું. ગીતાણી છો ને તું તો શું નામ? તારું નામ શું? પ્રિયાંશુ. કેમ યાદ? ઓકે યાદ છે. આવું કર્યા હું કઈ તને કોઈ કાળે વાણી વિલાસ માં ક્યાંય ન આવો. બહુ સારી રીતે સમજાવત તને. તારું શું નામ બકા? વત્સલ. પાકું સમજાયું હરકું વત્સલ તને? હા પાકું ને? 110%. વર્ષલ મજામાં છે ને હવે? તો બાળકો અહીંયા હવે ડિસ્કશન આપણું ઓફિશિયલી પૂરું થાય છે. આ આપણું ત્રીજું ચેપ્ટર હતું આપણા સિલેબસ. અને હવે આપણે આપણું ફોર્થ. હા બોલ બોલ. અત્યારે તું આવું કરીશ બગા તને આવું ઓલું કર ઓલી રીતે તને કહી રહ્યો છું. થોડાક વખત પછી તું કોકને કઈક બોલીશ ને પછી એમ કહીશ કાઈ નહીં તો અમુક મુકાવ તું જવા દઈશ. ન સમજાણું? એ નહીં સમજે. જયારે પણ કોઈ પૂછે ને કે શું તો હંમેશા કહી જ દેવાનું બગા. નહીં તો પાછળ બહુ અફસોસ કરીશું. એને તો બોલવા દો ભાઈ. હા બોલ બોલ. કાઈ નથી વાંચી ને પાકું.
ઓકે બાળકો, તો વર્ષલ તો થોડોક શરમાઈ ગયો છે. વર્ષલ કૃષ્ણા વર્ષલ ને કહું છું. બધા રોવા પંચાયત માંડશે. પાછું રોવા માંડશે. માણસો ને પંચાયત એટલી કરવી હોય ને. તો બાળકો, સવારે મેં તમને બહુ જ ખુખાર રીતે કોરિલેશન નું ઇમ્પોર્ટન્સ સમજાવેલું. શું કામ કોરિલેશન જે છે એ થિયોરી બહુ મહત્વની બને છે. જો તમારે કોઈ ડેટા નો યુઝ કરીને કોઈ પ્રિડિક્શન મોડેલ તૈયાર કરવું કે ભાઈ જો આ ડેટા આવો છે તો હવે નેક્સ્ટ નંબર શું હશે, તો જનરલી એક જ નંબર કે એક જ વેરિયેબલ ઉપરથી એનાલિસિસ કરશો તો મોડેલ ઘણી બધી એરર્સ વાળું આવશે કે જેમાં તમારું એસ્ટિમેટેડ વેલ્યુ અને એકચ્યુઅલ વેલ્યુ વચ્ચે શું હશે, બહુ મોટા ડિફરન્સ હશે. અને આમે રિયલ વર્લ્ડ ના અંદર આ માથાકૂટ છે કે જો એસ્ટિમેટેડ વેલ્યુ અને એકચ્યુઅલ વેલ્યુ હશે બહુ મોટા ડિફરન્સીસ હોય તો મોડેલનું કોઈ યુઝફુલનેસ રહેતી નથી. કારણ કે જ્યારે ડિફરન્સ જ એવડા મોટા આવે છે તો એસ્ટિમેશન કરીને ફાયદો શું? એસ્ટિમેશન નો ફાયદો ક્યારે થાય તો કે જ્યારે તમે જેવું એસ્ટિમેશન કરો છો એની આસપાસ જ એકચ્યુઅલમાં વેલ્યુ આવે. આજે તમે 5 કલાકનું ટાઈમ ટેબલ બનાવો અને ભણવાના ખાલી કલાક જ હો તો ટાઈમ ટેબલ બનાવો મફતનો ટાઈમ પાસ કર્યો. 5 કલાક ખાલી એકવાર હું નથી તારે. હા હા હવે નહીં કરું. ભરજો. હા. લાવ. આ કેટલાક છે? ચેટ બંધ કરી દો તો. હા શું કઈ ખરી જાય. આ મ્યુટ કરો, મ્યુટ. ભાઈ જેને પણ કહી રહ્યા હતા બેકગ્રાઉન્ડમાં એની વાત ઈ માની લે. બરાબર. ભણવું જ ને. અને જે કરી રહ્યા હો ને એ બહુ સારું જ કરી રહ્યા છો, કઈ ખોટું નથી. એમાં કોન્સન્ટ્રેટ કરવાનું. કોણ હતું ઈ વિરાંગના હતી? કોણ? રાજવી. આડું કોઈ કોમેન્ટમાં નથી લખીને આપ્યું? રાજવી, હવે ભણવું છે તારે નથી ભણવું? એ વહી ગઈ હાચે ને? સર મારી કઝિન ને કહેતા હતા. ભલે આપણે હું માની લઉં છું તું જે કોલેજ જોઈ. સર હું લેક્ચર માં જ છું અહીંયા. કોઈ વાત નથી. તો બાળકો જે આપણે વાત કરતા હતા કે ઓબ્વિયસલી તમે 5 કલાકનું ટીટી બનાવો અને જો ભણવાના ખાલી 1 કલાક જ હો તો આવા એસ્ટિમેશન કે આવા મોડેલ બનાવીને કોઈ ફાયદો નથી. 5 કલાકનું ટીટી બનાવતા હો અને 4 કલાક કે 6 કલાક ભણો ને તો એ સાચું એનાલિસિસ થયું કહેવાય. ભાઈ તમે જે એસ્ટિમેટ કર્યું હતું એકચ્યુઅલ રિઝલ્ટ એની આસપાસનું તમે શું કર્યું છે, પ્રોડ્યુસ કરેલું. તો ઓબ્વિયસલી જ્યારે તમે નંબર્સનું એનાલિસિસ કરો ત્યારે બહુ મહત્વનું છે કે મેજોરિટી નંબર્સ એવા હશે કે જે કોઈક ને કોઈકનાથી શું થતા હશે, ઇન્ફ્લુઅન્સ થતા હશે. બરાબર. જો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આની સાથે બીજું વેરિયેબલ કયું છે કે જેના લીધે આ નંબર શું થઈ રહ્યો છે, ઇન્ફ્લુઅન્સ થઈ, તો બેટર ઓપ્શન એ છે કે તમે બે વેરિયેબલ ને લઈ અને એક મોડેલ બનાવો તો તમને વધારે સારું રિઝલ્ટ જે છે એ આપશે. તમને આ થિયોરી ઇમેન્સલી યુઝફુલ થવાની છે જ્યારે તમે ઇન્ટરમીડિયેટમાં અને ફાઇનલમાં આવશો અને ત્યારે રિયલ વર્લ્ડમાં સ્ટેટિસ્ટિક્સની એપ્લિકેશન્સ ભણવાનું ચાલુ કરશો. જેના માટે તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પેપર્સ ઇન્ટરમાં આપવાના છે અને ફાઇનલમાં આપવાના. અને ઓબ્વિયસલી ત્યાં આ જ બધું આવશે. બિઝનેસનું એનાલિસિસ કરવાનું, ઇન્વેસ્ટમેન્ટનું એનાલિસિસ કરવાનું, કઈ રીતે આપણે બિઝનેસના અલગ અલગ પેરામીટર્સ ને એ બધું જે છે ગણી શકીએ, એનું ઇન્ટરપ્રિટેશન શું થાય. તો ત્યારે મેં સવારે એક્ઝામ્પલ ઓલું શેર માર્કેટનું તો આપ્યું. તો ઓબ્વિયસલી આજે
કોઈ પણ માર્કેટના અંદર જે પણ કોમોડિટી માર્કેટ હોય, કરન્સી માર્કેટ હોય, કે હવે ક્રિપ્ટો પણ છે, બરાબર, તો આ બધી વસ્તુ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ એકલું વર્ક ન કરતું, એની સાથે કોઈ બીજી પણ વર્કફોર્સ છે કે જેનાથી એ ઇન્સ્ટ્રુમેન્ટ શું થઈ રહ્યું છે, ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યું. તો જો તમારે એક પ્રોપર એનાલિસિસ કરવું હોય ડેટા, અને ડેટા તમે જુઓ ને તો દરિયો, ડેટામાંથી તમને જે શીખવા અને જાણવા મળશે ને એવું ક્યાંય નહીં. નંબર્સ જ, બધી જગ્યાએ નંબર્સ જ. તો ઓબ્વિયસલી તમે ઘણું બધી વસ્તુઓ બીજા કરતા, આજે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો જે કોર્સ જે કરી રહ્યા છો, એ તમને એક સામાન્ય માણસથી અલગ એટલે જ પાડે છે. અને આજની તારીખે આ 135 કરોડની વસ્તીમાં ખાલી 5 લાખથી ઓછા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છેલ્લા 72 વર્ષમાં થયા છે. એનું આ એક જ રીઝન કે ભાઈ ઓબ્વિયસલી તમારી પાસે જેવું નોલેજ લેટર પોર્શનમાં આવવાનું છે ને એવું કોઈની પાસે નથી. અને આ બધી વસ્તુઓ ફંડામેન્ટલ્સ, જો તમને આ બધી વસ્તુઓ વિશે બહુ પ્રોપરલી ખબર પડે ને તો આગળ જતા એનો યુઝ કેમ કરવા એ તમે હજી વધુ સારી રીતે શું કરી શકશો, સમજી શકશો અને શીખી શકશો. કોરિલેશન રિગ્રેશન એનાલિસિસ આપણા માટે એક બહુ જ યુઝફુલ ટૂલ છે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટ, જેનો યુઝ આપણે આગળની બધી થિયોરીમાં પણ શું કરવાના છે, કરવાના છે. અત્યારે કોઈ ફાઇનાન્સના પોઈન્ટ ઓફ વ્યૂ થી કે એના પોઈન્ટ ઓફ વ્યૂ થી કોઈ ટેન્શન લેવાનું છે નહીં. અત્યારે સિમ્પલી કોરિલેશન શું છે, કઈ રીતે કમ્પ્યુટ થાય, નંબર્સ મારી પાસે છે, મારે ખાલી એને રિલેટેડ જ સમજવાનું છે. મેં ફર્સ્ટ લેક્ચરમાં તમને આઈ થિંક કીધું હતું કે આ બધા ચેપ્ટર્સ આમ તમે 11th 12th માં ભણ્યા છો, પણ તમે કંઈક ને કંઈક નવું જે 11th 12th માં નથી કર્યું એવું પણ તમે આમાં કરશો. તમે આ ડિસ્પર્ઝન ને એમઓસીટી ના અંદર તો તમે નોટિસ કર્યું જ હશે. કોરિલેશન ના અંદર તમે કાર્લ પિયર્સન નો કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન ભણ્યા, સ્પીયરમેન નો રેન્ક કોરિલેશન ભણ્યા, પણ તમે કન્કરન્ટ ડેવિએશન મેથડ થી પણ કોરિલેશન કોએફિશિયન્ટ મળે એની તમને ખબર નહીં હોય, જે હવે તમારે અહીંયા કરવાનું. તમે કોરિલેશન ના અંદર પ્રોબેબલ એરર અને સ્ટાન્ડર્ડ એરર નો કન્સેપ્ટ નથી ભણ્યા, જે તમારે અગેન અહીંયા કરવાનું. બરાબર, એટલે કાર્લ પિયર્સન અને રેન્ક નો, સ્પીયરમેન નો રેન્ક કોરિલેશન તો છે જ, પણ એ સિવાય વધારાની વસ્તુ પણ છે. એટલે કોરિલેશન ની થિયરી આપણને થોડીક હજી એડવાન્સ પોર્શનમાં આપણને લઈ જશે. આપણે ટિપિકલી એક્સરસાઇઝ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી મોટા ક્વેશ્ચન્સ એ કરીશું કે જ્યાં ઓલા એક્સ અને વાય ની 10 પેર્સ આપી હોય અને આપણે એના ઉપરથી કોએફિશિયન્ટ કોરિલેશન ફાઇન્ડ આઉટ. પણ ફરીથી પાછું ડિસ્ક્લેમર, આવા ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ એક્ઝામમાં કેવા છે, બહુ જ ઓછા. કારણ કે આપણા તો એમસીક્યુઝ જ હશે, એટલે બને ત્યાં સુધી ક્વેશ્ચન્સ એવા જ આવશે કે જે તમે બહુ જ ઇઝીએસ્ટ વેમાં શું કરી શકો, કમ્પ્યુટ કરી શકો. એની પણ આપણે દુનિયાભરની પ્રેક્ટિસ જે છે એ કરીશું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. તમારા લીથામાં આ પોઈન્ટ છે જ ભાઈ, ઇન્ટ્રોડક્શન તમારા લીથામાં આપ્યું જ હશે ભાઈ, તમે સાથે રાખી શકો છો. તો જુઓ, મેં તમને મોર્નિંગમાં કીધું હતું ભાઈ કે એમઓસીટી અને ડિસ્પર્ઝન ના મેઝરમેન્ટ્સ જે છે એ કોને રિલેટેડ છે, તો ઇટ ઇઝ રિલેટેડ ટુ યુનિવેરિયેટ ડિસ્ટ્રીબ્યુશન. જો એક જ વેરિયેબલ નું એનાલિસિસ કરવું હોય તો એમઓસીટી અને ડિસ્પર્ઝન, જેમ કે આપણે હાઇટ, વેઇટ, માર્ક્સ, પ્રોફિટ, વેજીસ એન્ડ સો ઓન. પણ there are situations that demand study for more than one variable simultaneously. જેમ કે એક્ઝામ્પલમાં જુઓ, બિઝનેસમેન may be keen to know what amount of investment would yield a desired level of profit. કેટલા ઇન્વેસ્ટમેન્ટ એને ડિઝાયર પ્રોફિટ જે છે એ મળશે. તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે અને પ્રોફિટ છે, આ બે વેરિયેબલ્સ ને એનાલાઇઝ સાથે કરવાના થશે. Correlation analysis and regression analysis are two analysis that are made from multivariate distribution. Multivariate એટલે શું, તો કે જે એક કરતા વધારે, બરાબર, એ મલ્ટીવેરિયેટ થશે. જનરલી જો બે વેરિયેબલ્સ હોય તેવા ડિસ્ટ્રીબ્યુશન ને આપણે શું કહીએ છીએ, બાયવેરિયેટ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર,
જે રીતે તમે ઓલું દ્વિપદી કરતા ને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, એ જ રીતે આ બાયવેરિયેબલ છે, બે વેરિયેબલ્સ નું થશે, બરાબર. That is a distribution of more than one variable. In particular, when there are two variables, say x and y, we study જે આ લખ્યું છે bivariate distribution. બરાબર. Correlation analysis helps us to find, અને અહીંયા અંડરલાઈન કરીશું ભાઈ, association or lack of it between two variables. બે વેરિયેબલ્સ વચ્ચે એસોસિએશન છે કે નથી, બરાબર. આનું એનાલિસિસ એના ઉપરથી મળે છે કોરિલેશન ની થિયરી. ભાઈ બંને એકબીજા સાથે જોડાયેલા છે કે નથી જોડાયેલા. The extent and amount, બરાબર, કેવું અને કેટલું, બરાબર, of correlation between x and y is provided by different measures of correlation, namely product moment correlation coefficient, જેને તમે કાર્લ પિયર્સન્સ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન કહેતા ને, એ મેથડનું નામ શું છે? પ્રોડક્ટ મોમેન્ટ કોએફિશિયન્ટ કોરિલેશન કોએફિશિયન્ટ, રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ અને કોએફિશિયન્ટ ઓફ કન્કરન્ટ ડેવિએશન. તો જો બે વેરિયેબલ્સ વચ્ચેનો રિલેશનશિપ કેવો છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, સ્ટ્રોંગ છે, પુઅર છે અને કેટલો છે, એની જો મારે ડિગ્રી પણ જોવી હોય તો હું અલગ અલગ મેથડ્સ નો યુઝ કરી અને એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકું. જેમાં પ્રોમિનન્ટ મેથડ્સ કઈ છે આપણી પાસે? તો કે કાર્લ પિયર્સન ની મેથડ છે, રેન્ક કોરિલેશન છે અને કન્કરન્ટ ડેવિએશન મેથડ જે છે તે છે. બાયવેરિયેટ ડેટા બહુ સિમ્પલ ઓલામાં સમજી લઈએ, યા તમે આખી વાર્તા તમને આપી છે આખી કરીને. બાયવેરિયેટ ડેટા એટલે એકી સાથે બે વેરિયેબલ્સ આપ્યા, જેમ કે અહીંયા મેં એક્ઝામ્પલમાં આપ્યું છે તમને, જુઓ કે સ્ટેટિસ્ટિક્સ ના માર્ક્સ અને મેથ્સ ના માર્ક્સ. તો 30 સ્ટુડન્ટ્સ છે ક્લાસરૂમ ના અંદર. સ્ટેટ ના માર્ક્સ ને હું x કહું છું અને મેથ્સ ના માર્ક્સ ને હું y કહું છું. તો x1 y1 ની જે જોડી બને ને, એ મારા પેલા સ્ટુડન્ટ્સ ના માર્ક્સ થયા કહેવાય, બરાબર. કે જેમાં એને સ્ટેટમાં માર્ક્સ જે આવ્યા છે એ x1 થી બતાવવામાં આવ્યા છે, મેથ્સ ના માર્ક્સ આવ્યા છે એ y1 થી બતાવવામાં. અહીંયા નંબર્સ કેમાં હશે? જોડીઓમાં હશે, પેર્સ. ઇન્ડિવિડ્યુઅલ નંબર નહીં હોય. x અને y ની શું હશે? જોડી હશે. જેમ કે સવારે આપણે જોયું હતું બિલ અમાઉન્ટ અને ટીપ અમાઉન્ટ, બરાબર. એટલે જ આને શું કહેવાય? બાયવેરિયેટ ડેટા આપણે કહીએ છીએ. મહત્વની વસ્તુ ને આનો થિયરીમાં આપણને ક્વેશ્ચન પણ પૂછી શકાય આપવું કે ટાઈપ્સ ઓફ કોરિલેશન શું છે? તો કે there are two types of correlation, પોઝિટિવ, નેગેટિવ. પોઝિટિવ નું બીજું નામ છે ડાયરેક્ટ, બરાબર, જ્યારે નેગેટિવ નું બીજું નામ છે ઇનવર્સ. પોઝિટિવ કોરિલેશન એટલે શું? તો કે એક વેરિયેબલમાં વધારો થાય તો બીજું વેરિયેબલ પણ ઈ જ રીતે, ઈ જ ડિરેક્શનમાં શું કરે છે? ટ્રાવેલ કરે. એક વધે તો બીજું વધે છે, એક ઘટે તો બીજું ઘટે છે, જે તમે બધા 12th માં ભણ્યા છો. નેગેટિવમાં ઇનવર્સ કે ભાઈ એક વધશે તો બીજું શું કરશે? ઘટશે, બરાબર. જેમ કે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન અને ઇન્કમ વચ્ચે કેવો કોરિલેશન? એટલું વધારે એવું માનવામાં આવે છે, આમ તો પણ તોય આપણે તો નોર્મલ ઓલામાં જવાનું રહે. નહીં તો વળી અમુક એમ કે ભાઈ અમે તો ટૂંકમાં સીએ જોયો છે ને MBA જો ડોક્ટર જો ને આવા રસ્તે રજડતો હોય છે, એટલું ભણ્યો તો કઈ કમાતો પણ ઈ એક્સેપ્શનલ. ઓર નહીં તો અમુક લોકો જે મને પાસ્ટમાં મને એવો અનુભવ થયો, આપણા લીથામાં ક્વેશ્ચન, એક છોકરાએ મને એવું પૂછ્યું કરી કે સર ધીરુભાઈ તો કાંઈ ભણ્યા નહોતા. તો ઈ એક્સેપ્શન્સ નહીં જોવાના, બરાબર. ઓબ્વિયસલી તમે જેટલું વધારે ભણશો એટલું વધારે કમાતા હશો, તો હંમેશા એનો કેવો રિલેશનશિપ હોય? પોઝિટિવ. બરાબર. એ જ રીતે આપણે જો વાત કરીએ કે ભાઈ આપણે જે તમારા 12માનું જ એક્ઝામ્પલ કે ભાઈ આજે મોન્સૂન સિઝન જ ચાલી રહી છે, તો અમાઉન્ટ ઓફ રેનફોલ અને ક્રોપનું પ્રોડક્શન, બરાબર. તો એ બધા વચ્ચે કેવો રિલેશન હોય? તો કે પોઝિટિવ. જેટલો રેનફોલ વધારે થશે એટલું ક્રોપનું પ્રોડક્શન કેવું થશે? વધારે થશે, બરાબર. એના વચ્ચે પોઝિટિવ જ રહેવાનું. ઇન્સ્યોરન્સ કંપની જે છે, એક ઈ એક્ઝામ્પલ લઈ લે ભેગું આપવું કે આજે ઇન્સ્યોરન્સ કંપનીઝ જે છે એ ક્લેમ્સ
ચૂકવે છે જે એ અને એનો પ્રોફિટ વચ્ચે કેવો રિલેશનશિપ હોય? તો કે નેગેટિવ. જેટલા વધારે ક્લેમ્સ ચૂકવશે એટલો પ્રોફિટ કેવો થશે એનો ઓછો થશે. તો ત્યાં નેગેટિવ કોરિલેશન. આપણે જ્યારે એમસીક્યુ કરીશું કોરિલેશન એનાલિસિસના થિયરીના, ત્યારે આવા નંબર ઓફ એક્ઝામ્પલ્સ મેં તમને ક્વેશ્ચન્સમાં ત્યાં આપેલા છે. ત્યાં આપણે જોશું ત્યાં આ ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ છે જ, કે જ્યાં તમને ટાઈપ ઓફ કોરિલેશન પૂછવું હોય થ્રુ એક્ઝામ્પલ. તમને એક્ઝામ્પલ આપ્યું અને તમને પૂછ્યું હોય કે આ બે વેરિયેબલ વચ્ચે કેવો રિલેશન છે, પોઝિટિવ છે કે નેગેટિવ. તો એ ત્યાં આપણે બાકીના એક્ઝામ્પલ્સ જોશું. પણ બેઝિકલી બે પ્રોમિનન્ટ રિલેશનશિપ, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ એટલે ડાયરેક્ટ, નેગેટિવ એટલે ઇન્વર્સ. બરાબર. એક વધશે તો બીજું ઘટશે, અથવા એક ઘટશે તો બીજું કેવું થશે? વધશે. બરાબર. તો એ ઇન્વર્સ રિલેશનશિપ જે છે એ હોય છે. જો આપણે અગેન માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વાત કરીએ ને, તો મેજોરિટી જેટલા પણ શેર્સ માર્કેટમાં, આપણે શેર માર્કેટની જ વાત કરીએ તો જેટલા પણ શેર્સ માર્કેટમાં ટ્રેડ થાય છે ને, એ બેન્ચમાર્ક ઇન્ડેક્સની સાથે કેવા હોય? પોઝિટિવલી હોય. બરાબર. કારણ કે બેન્ચમાર્ક ઇન્ડેક્સ જે છે, પછી તમે નિફ્ટી 50 કયો, બેંક નિફ્ટી કયો, ફાઇનાન્શિયલ નિફ્ટી કયો કે મેટલનું નિફ્ટી કયો, જે કયો, ઓબ્વિયસલી જો એ ઇન્ડેક્સ વધશે તો મોરલેસ શેરના ભાવે શું થયેલા હશે? વધેલા હશે. બધા એક સરખા ટેન્ડમમાં નહીં વધ્યા હોય. કોક થોડુંક વધારે વધ્યું હશે, કોક થોડોક ઓછો વધ્યો હશે, પણ મેજોરિટી કેવા થયા હશે? વધ્યા હશે. બરાબર. અને જો ઇન્ડેક્સ ઘટશે તો મેજોરિટી બધા કેવા થયા હશે? ઘટેલા હશે. બરાબર. તો જનરલી તમને પોઝિટિવ કોરિલેશન જે છે એ જોવા મળશે. બરાબર. એ જ રીતે તમે જુઓ કે પરચેસિંગ પાવર જે છે આપણો, બરાબર, અને અનએમ્પ્લોયમેન્ટ નો ઇન્ડેક્સ. તો ઓબ્વિયસલી જેટલું અનએમ્પ્લોયમેન્ટ વધશે એટલો માણસોનો પરચેસિંગ પાવર કેવો થશે? ઘટશે. કારણ કે પૈસા જ નહીં. તો એ નેગેટિવ કોરિલેશન. તો તમને આવા તો નંબર ઓફ એક્ઝામ્પલ્સ કોરિલેશન રિલેટેડ તમને જોવા મળશે, કે જ્યાં તમે બે વેરિયેબલ્સ એકબીજા સાથે કેવા કે કઈ રીતે રિલેટેડ છે એ તમે વાંચીને જ કહી શકો. પછી હવે તમારે જો એક્ઝેક્ટ ડિગ્રી ગોતવી હોય ની તો શું કરવું પડે? એના નંબર્સનું એનાલિસિસ કરવું અને એના પરથી તમે એની ડિગ્રી જે છે એ ગોતી શકો. બધાને ક્લિયર છે બાળકો? આવશે? કોઈને પણ ન સમજાણું હોય તો પૂછો. બાકી છે બધા? ભાઈ ઘરે બેઠા છે બધા? ડન સર. યસ યસ સર. Yes, sir. તો હવે જ્યારે રાત્રે આપણે મળશું ને બાળકો, અત્યારે તો 4:30 થઈ જ ગયા છે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કોર્સ. અને અહીંયા તમારે 4-5 ફૂદડા જે કરતા હો તમે, મોસ્ટ આઈએમપી જે રીતે લખતા હો, આ પ્રોપર્ટીઝ ઓફ આર. બરાબર છે. આપણે આ જ પ્રોપર્ટીઝ પેલા બધી સમજીશું અને આને રિલેટેડ ક્વેશ્ચન્સ જ પેલા સૌથી પહેલા શું કરશું? ચાલુ. પછી કાલ પિયર્સન એના ઉપર જશું. તો રાત્રે જ્યારે મળીએ અને રાત્રે બાળકો એક ભાઈ 2-3 છોકરાઓ આવ્યા મારી પાસે કે ભાઈ 7:30 છે આજે એલાનો લેક્ચર, મેં 8 વાગ્યાનો રાખ્યો છે, તો એ આપણે 8:15 મળશું, જેથી કરીને તમે આરામથી ઘરે પહોંચી શકો. 8:15 થી 9 કલાકની જગ્યાએ 45. બરાબર છે બાળકો? ઓનલાઈન વાળા બાળકો? Yes, sir. તો 8:15 ભેગા થાવ. આવજો. આવજો. આવજો.